વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પહેલું ચેપ્ટર ગણ એની ચર્ચા પૂરી સમજી લો, કારણ કે એની અંદર એટલા મોટા કોઈ પ્રશ્નો છે નહીં. જે ગણો એ છેલ્લા આપણે 5-6 દાખલા સાબિતીના લખ્યા અને 10-15 દાખલા આપણે વેન આકૃતિની મદદથી ઉકેલના લખ્યા. એ બે પ્રશ્નો મિત્રો આ ચેપ્ટરમાં જનરલી વધારે પૂછાય છે, એટલે પહેલા ચેપ્ટરને રવિવાર સુધીમાં તમને જે સમય મળે છે એ સમયમાં બુકના સંદર્ભમાં પહેલું ચેપ્ટર વ્યવસ્થિત તમે લખી નાખજો. બુકમાં જેટલું પહેલા ચેપ્ટરનું લખાણ છે એ તમામ દાખલા તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, અને એમાં કોઈ પણ દાખલામાં તકલીફ હોય, હા સાબિતીના જે દાખલા મેં નથી લખાયા સાબિતીનો એને તમે છોડી દેજો, એને ગણવાની જરૂર નથી. પણ એ જે સાબિતી સિવાયના જે દાખલા છે એ તમામે તમામ દાખલા મિત્રો તમે ગણી કાઢજો, અને એમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે બે ધડક એને શીખવાનો પ્રયત્ન કરજો. એક. બીજું કે ચેપ્ટર આપણે પૂરું થઈ જાય કમ્પ્લીટ એટલે આપણે રોજના 8-10 દાખલાઓ તમને સ્પેર આપીશ, એ દાખલા તમારે સોલ્વ કરવાના રહેશે, બરાબર? એટલે ટૂંકમાં શોર્ટમાં પહેલું ચેપ્ટર ગણ પરિચય એની આપણે એટલી મોટી કોઈ ચર્ચા નથી એટલા માટે કરતા કે એની જે જરૂરિયાતવાળી ચર્ચા છે આવી ગઈ કે બે ગણ આપેલા હોય તો સૌ પ્રથમ કોઈ પણ ગણ હોય તો એને યાદીની રીતે ઘટક સ્વરૂપે દર્શાવો. એ ઘટક સ્વરૂપે દર્શાવ્યા પછી યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, તફાવત ગણ, સંમિત તફાવત ગણ, સમાન ગણ, અનંત ગણ, જે પૂછવું હોય એના અનુરૂપ તમારે એનો જવાબ લખવાનો રહેશે. તો પહેલા ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મિત્રો એને તમે શીખવાનો પ્રયત્ન કરજો. હવે આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય, જે મિત્રો આપણી જીની પરીક્ષા છે એ જીની પરીક્ષામાં ગણ, સંબંધ અને વિધેય આ ત્રણમાંથી એક પ્રશ્ન પૂછાય છે, અને એ જનરલી સંબંધ ઉપર આધારિત વધારે છે. અને મિત્રો 11મા ધોરણમાં સંબંધનો મુદ્દો નહીવત છે. સંબંધનો મોટો મુદ્દો છે ને એ 12 સાયન્સનું પહેલું ચેપ્ટર પણ આ જ છે. 12 સાયન્સનું પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, 11માનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેય. તો અહીંયા સંબંધ અને વિધેયની પ્રાથમિક માહિતી આપેલી છે, અને એના ઉપર આધારિત આપણે 12મા ધોરણમાં પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય ચલાવીશું. પણ એના માટે જે પ્રાથમિક જરૂર છે એ જુઓ મિત્રો. તો સંબંધ વ્યાખ્યાયિત કરવો હોય તો પહેલા કાર્તેજીય ગુણાકારની જરૂર પડે છે. હવે મિત્રો કાર્તેજીય ગુણાકાર એટલે શું તો તમે જુઓ મિત્રો, ગણ એ અને બી ના કાર્તેજીય ગુણાકારને સંકેતમાં A ક્રોસ બી વડે દર્શાવાય છે. જોતા રહેજો મિત્રો, કાર્તેજીય ગુણાકારની વાત આવે એટલે ક્રોસ ગુણાકાર, તો A ક્રોસ બી એના આપણે કહીએ છીએ કાર્તેજીય ગુણાકાર. તો A ક્રોસ બી આપણે કઈ રીતે લખીએ છીએ એ જુઓ મિત્રો. એટલે અગાઉ વાત કરી તો ગણ હોય તોય છગડીયો કૌંસ આવે, અંતરાલ હોય તોય છગડીયો કૌંસ આવે, અને કાર્તેજીય ગુણાકાર હોય તોય છગડીયો કૌંસ આવે. એટલે ગણ, અંતરાલ, કાર્તેજીય ગુણાકાર એ ગણ સ્વરૂપ જ છે મિત્રો, આ યાદ રાખજો. તો હવે આપણે શું કરવાનું, તો પહેલા ગણમાંથી કોઈ એક ઘટક લો. ધારો કે સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A. આપણે અગાઉ ગણ પરિચયમાં વાત કરી કે ગણને દર્શાવવો હોય તો કેપિટલ અક્ષર
અને ઘટકને દર્શાવવો હોય તો સ્મોલ અક્ષર. તો પહેલા ગણનો કોઈ એક ઘટક લો, બીજા ગણનો કોઈ એક ઘટક લો. તો પહેલા ગણના અને બીજા ગણના ઘટકની તમે જોડ લખો. તો એ બી. એ કયો છે એમાં, બી કયો છે બીમાં. તો આ થયો મિત્રો કાર્તેજીય ગુણાકાર. જોતા રહેજો. તો કાર્તેજીય ગુણાકાર બરાબર સમજી લો મિત્રો. મારે વ્યાખ્યાની કોઈ જરૂર નથી, પણ મારે જે 3-4 મુદ્દા નોંધવા છે એ તમારે ધ્યાનથી સમજવા પડે. તો એક વસ્તુ નોંધો કે એ ક્રોસ બી, ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. અહીંયા નોંધ કરીને મારે જરૂર છે ને એટલા તમામ મુદ્દા નોંધું છું. જો મિત્રો, એ ક્રોસ બી નો ઘટક હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં હોય છે. આ જોજો મિત્રો, આ મુદ્દા મહત્વના છે કે ગમે ત્યારે તમે ક્રોસ ગુણાકાર લો, એ ક્રોસ બી લો, એ ક્રોસ એ લો, એન ક્રોસ એન લો, આર ક્રોસ આર લો, ગમે તે ક્રોસ ગુણાકાર લો, તો એ ક્રોસ બી નો કોઈ પણ ઘટક છે એ હંમેશા મિત્રો ક્રમયુક્ત જોડ સ્વરૂપે આવે. શબ્દ પકડજો, ક્રમયુક્ત જોડ એટલે ક્રમવાળી જોડ. ક્રમ એટલે તમારી જોડનો જે ઘટક છે ને એ પહેલા ગણનો ઘટક પહેલા નંબરમાં આવે અને બીજા ગણનો ઘટક બીજા નંબરમાં આવે, એટલે ક્રમ જાળવી રાખવાનો છે, ક્રમવાળી જોડ સ્વરૂપે. પછી જુઓ, એ અથવા બી પૈકી અથવા એને સંકેતની જગ્યાએ, શાબ્દિકની જગ્યાએ સંકેતમાં લખું કે એ બરાબર 5 અથવા બી બરાબર 5 અથવા એ અને બી બંને 5 હોય તો એ ક્રોસ બી બરાબર 5 થાય. આ બીજો મુદ્દો મિત્રો કે એ ખાલી ગણ હોય, બી ખાલી ગણ હોય અથવા બંને ખાલી ગણ હોય તો એ ક્રોસ બી નું મૂલ્ય એ હંમેશા ખાલી ગણ જ થાય. આ બીજો મુદ્દો. ત્રીજો, એ અનંત ગણ હોય અથવા બી અનંત ગણ હોય અથવા એ અને બી બંને અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત ગણ થાય. જોતા રહેજો મિત્રો કે કાર્તેજીય ગુણાકારનો ઘટક એ હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપે હોય. ક્રમયુક્ત એટલે યુક્ત એટલે સાથે, એટલે ક્રમ સાથેની જોડ. એટલે પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. પછી એ ખાલી ગણ હોય, બી ખાલી ગણ હોય અથવા બંને ખાલી ગણ હોય તો એ ક્રોસ બી પણ ખાલી ગણ થાય. એ અનંત ગણ હોય, બી અનંત ગણ હોય અથવા બંને અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત ગણ થાય. ચોથું, એ અને બી
શાંત ગણ હોય તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર. તો કે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર થાય Na ઇન્ટુ NB. તો N A ક્રોસ B, ક્રોસ એટલે ગુણાકાર, લખ્યું છે સ્પષ્ટ ગુણાકાર, તો તમારો જવાબ શું આવે? A ના ઘટકોની સંખ્યા ગુણ્યા B ના ઘટકોની સંખ્યા બરાબર A ક્રોસ B ના ઘટકોની સંખ્યા. અને પાંચમું અને છેલ્લું, જો AB બરાબર CD હોય તો, એટલે કે બે ક્રમયુક્ત જોડ સરખી હોય. મિત્રો, બે ક્રમયુક્ત જોડ સરખી ક્યારે થાય? એના ઘટકો પણ સરખા હોય. પણ આને શું કહીએ છે? ક્રમયુક્ત જોડ એટલે ક્રમવાળી જોડ, એટલે ક્રમિક, એટલે કે ક્રમનું મહત્વ છે. તો AB બરાબર CD હોય તો ક્રમમાં પહેલો ઘટક અને ક્રમમાં બીજો ઘટક એ હંમેશા સરખા જ થાય. આ યાદ રાખજો મિત્રો. બે ક્રમયુક્ત જોડ સરખી હોય તો એના ક્રમિક ઘટકો એટલે કે પહેલો ઘટક અને બીજો ઘટક એ હંમેશા કેવા થાય? સમાન. અને છઠ્ઠું એક ઉદાહરણ લઈ લો મિત્રો, તમને સમજાય એટલા માટે કે જો A બરાબર 1 2, B બરાબર 3 4 હોય તો A ક્રોસ B જોતા રહેજો મિત્રો. એટલે જ્યારે કાર્તેજીય ગુણાકાર હોય ને, એટલે મિત્રો મેં મારા અનુભવના આધારે તમને બધું લખાણ આની અંદર સમાઈ દીધું. એટલે કાર્તેજીય ગુણાકાર હોય તો આના સિવાય બીજો કોઈ મુદ્દો તમારા ધ્યાનમાં નહીં રાખવાનો. આ તમામ મુદ્દા મેં અંદર સેટ કરી દીધા છે. હવે જુઓ, કાર્તેજીય ગુણાકાર શોધવો હોય તો તમારે શું લેવી પડે? જોડ. જોડ એટલે પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. તો હવે જુઓ મિત્રો, જોડ લો તો પહેલો ઘટક લો, જેમ આપણે વિસ્તરણ નથી કરતા એ રીતે વિસ્તરણ કરવાનું, પણ જોડ સ્વરૂપે. તો ચલો મિત્રો, પહેલો ઘટક લો તો શું થાય? 1 ની જોડ 3 સાથે, 1 ની જોડ 4 સાથે. પહેલા 1 ની જોડ બનાવો. ચલો 1 ની જોડ બની ગઈ. હવે 2 ની જોડ બનાવો તો બીજી જોડ બનશે 2 3 2 4. તો આ મિત્રો A ક્રોસ B શોધવાની રીત. હવે જો આપણો આ સૂત્ર ચેક કરો મિત્રો, અહીંયા ગણ A ના ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક છે. તો આપણી શાંત ગણની વ્યાખ્યા શું? કે ગણ A અને ગણ B અથવા કોઈ પણ એક ગણ લો, ગણ A ના ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક અથવા ખાલી ગણ. કારણ કે ખાલી ગણ હોય તો ઘટકોની સંખ્યા 0 થાય. તો અહીંયા ઘટકોની સંખ્યા 2, અહીંયા ઘટકોની સંખ્યા 2, એટલે 2 ગુણ્યા 2, એટલે આના ઘટકોની સંખ્યા કેટલી થાય? 4. તો જુઓ, 2 ગુણ્યા 2 એટલે આના ઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. પણ કાયમી નોંધો મિત્રો કે કાર્તેજીય ગુણાકારના ઘટકો એ હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપે જ લખાશે. હવે જુઓ મિત્રો, A ક્રોસ B નો કાર્તેજીય ગુણાકાર હોય તો એનો ઘટક ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખાય.
તો એ ક્રોસ બી ક્રોસ સી હોય તો એનો ઘટક, તો એક લખવું હોય તો એ પણ લખી દઉં. આ એક શબ્દો તમારા ધ્યાનમાં રહે એટલા માટે લખું છું મિત્રો. એ ક્રોસ બી હોય તો ક્રમયુક્ત જોડ, પેર, જોડ એટલે પેર, પેર બેની જ હોય મિત્રો. પણ ત્રણ ઘટક હોય, ગણ હોય, એ ક્રોસ બી ક્રોસ સી, તો ત્રણની જે જોડ મળે એને ક્રમયુક્ત જોડ કહેવાય નહીં. ત્રણ ઘટકોની જોડ છે એને મિત્રો ત્રય કહેવાય. ત્રય અંગ્રેજીમાં કહેવું હોય તો ટ્રિપલેટ. પણ આ તો એક શબ્દ તમારા ધ્યાનમાં રહે એટલા માટે મેં લખ્યો છે, મારે એની કોઈ જરૂર નથી. પણ તમે એ બી સી એને ક્રમયુક્ત જોડ કહી શકો નહીં, અને એ બી એને ત્રય કહી શકો નહીં. બે હોય તો ક્રમયુક્ત જોડ અને ત્રણ હોય તો ત્રય, ત્રય અથવા ટ્રિપલેટ. તો કાર્તેજીય ગુણાકારની અંદર આટલો મુદ્દો યાદ રાખો, એટલે આનાથી વધારે કાર્તેજીય ગુણાકારમાં આપણે કશું યાદ રાખવાનું નથી. આટલું યાદ રાખશો એટલે તમારો પહેલું સ્વાધ્યાય છે એ આની અંદર બધું આવી જશે. અહીં ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતા ગણને એ અને બીજા ઘટક વડે બનતા ગણને બી કહે છે. દાખલા તરીકે 1 3 1 4 2 3 2 4 હોય તો જોજો મિત્રો, આ શું કહેવા માંગે છે એ સમજો કે ક્રમયુક્ત જોડ આપેલી હોય, તમને આ રીતે એ ક્રોસ બી આપેલો હોય. અહીંયા શું કીધું કે એ અને બી આપેલા હોય તો તમને શું મળે? ક્રોસ. હવે મિત્રો તમને એ ક્રોસ બી આપેલો હોય તો એ ક્રોસ બી આપેલો હોય તો તમને એ અને બી કઈ રીતે મળે? તો જુઓ મિત્રો, અહીં ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકો 1 1 2 2 છે. અહીં ક્રમયુક્ત જોડના બીજા ઘટકો 3 4 3 4 છે. પહેલા ઘટકો વડે બનતો ગણ એ, બીજા ઘટકો વડે બનતો ગણ બી. હવે જુઓ મિત્રો, તમને ક્રમયુક્ત જોડ આપેલી હોય અને તમારે એ અને બી લખવાના હોય તો કઈ રીતે લખાય? તો પહેલો ઘટક વડે બનતો ગણ અહીંયા જે હોય, જો મિત્રો બી ક્રોસ એ હોય ને તો ઊંધું લખાણ થઈ જાય. એ ક્રોસ બી
નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ પણ લખાવું છું. તો હવે જો આ વધારાની માહિતી આપું છું કે એ ક્રોસ બી લખો તો પહેલા ઘટકો વડે બનતો ગણ એ અને બીજા ઘટકો વડે બનતો ગણ બી. પણ હવે મિત્રો આપણી યાદીની રીત કે એકનો એક ઘટક બીજી વખત લખાય ના, તો એના ઘટકો શું થશે? 1 અને 2. બીના ઘટકો શું થશે? 3 અને 4. એટલે આ વાક્યાર્ય કહે છે કે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વડે બનતા ગણને એ અને બીજા ઘટક વડે બનતા ગણને બી કહે છે. અને છેલ્લો મુદ્દો 9મો, એ ક્રોસ બી નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, એટલે કાર્તેજીય ગુણાકારમાં ક્રમનો નિયમ પડાતો નથી. જોજો મિત્રો, અથવા આમ લખું, ક્રમના નિયમનું પાલન થતું નથી. મિત્રો આ ખાસ યાદ રાખજો. એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા ન હોઈ શકે. હવે મિત્રો આની અંદર એક બીજું કે જો એ ઇક્વલ ટુ બી હોય તો અને તો જ એ ક્રોસ બી ઇક્વલ ટુ બી ક્રોસ એ થાય. આ મિત્રો આપણો કાર્તેજીય ગુણાકારનો મુદ્દો પૂરો થાય. અને કાર્તેજીય ગુણાકારનો મુદ્દો પૂરો થાય તો તમારું પહેલું સ્વાધ્યાય 2.1 આખું કમ્પ્લીટ પૂરું. પછી આપણે બીજો મુદ્દો લઈએ. એટલે આજે આપણે 2 સ્વાધ્યાયમાંથી જેટલા દાખલાની ચર્ચા થાય એ આપણે કરતા જઈએ છીએ. તો ફરી જોજો મિત્રો, કાર્તેજીય ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ ક્યારેય સરખા હોઈ શકે નહીં. પણ એક જ સંજોગોમાં કોઈ તમને પ્રશ્ન પૂછે, મિત્રો જોજો, કે કાર્તેજીય ગુણાકારમાં એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા ક્યારે થાય? તો મિત્રો 2 ગણ સરખા હોય તો. ગણ એ અને ગણ બીના ઘટકો એકના એક જ હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ પણ કેવો થાય? એકના એક. એટલે કે 2 ગણ સરખા હોય તો કાર્તેજીય ગુણાકારમાં ક્રમનો નિયમ પડાય. બાકી કાર્તેજીય ગુણાકારમાં ક્રમનો નિયમ પડાતો નથી. આ તમારો પહેલો મુદ્દો, કાર્તેજીય ગુણાકાર. તો મિત્રો કાર્તેજીય ગુણાકાર પૂરો થાય, તમે એના બધા મુદ્દા એકવાર વ્યવસ્થિત વાંચી લેજો. અને આટલું લખાણ આવડતું હશે તો આખા ગણિતમાં કાર્તેજીય ગુણાકારમાં કોઈ પ્રશ્ન થશે નહીં. હવે આપણા ચેપ્ટરનો પહેલો મુદ્દો, કે આપણા ચેપ્ટરનું નામ શું? સંબંધ અને વિધેય. સંબંધ એટલે રિલેશન. તો એની વ્યાખ્યા લખવી હોય તો કાર્તેજીય ગુણાકારની જરૂર પડે છે. અને એટલા માટે આપણે કાર્તેજીય ગુણાકાર લખ્યો. તો જુઓ મિત્રો, એ ક્રોસ બી ના તમામ ઉપગણોને
સંબંધ આર કહે છે. મિત્રો જોજો, જૂની બુક હતી જે 12મા ધોરણની વાત કરું છું, તો 12મા ધોરણની જે નવી બુક છે એમાં થોડો આમ પ્રશ્ન છે કે સંબંધને એને આર કીધું છે. આર એટલે રિલેશન ઉપરથી આર લખ્યું છે, પણ મિત્રો જનરલી આર એટલે શું? આપણા મગજમાં આર એટલે ક્લિયર છે, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પણ અહીંયા આરને આપણે શું કીધો છે? સંબંધ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ કીધો નથી. આ યાદ રાખજો મિત્રો. નંબર 1, જો તમે 12મા ધોરણની અથવા જૂનું સાહિત્ય વાંચતા હોય તો એ પણ લખી દો મિત્રો. ને સંબંધ આર, આમ લખો, A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે. સંબંધને સંકેતમાં આર અથવા એસ વડે દર્શાવાય છે. મિત્રો ધ્યાનથી સમજો, આપણી બુકમાં સંબંધને આર કીધેલો છે 11માં અને 12માં, પણ જૂની બુકો રેફરન્સ તરીકે તમે ઉપયોગમાં લેતા હોય તો સંબંધને એસ પણ કીધેલું છે. ચર્ચા કરી દો મિત્રો. આમે પાછળ આપણે જરૂર પડે છે તો અત્યારે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, એટલે 12માં અમે આપણને મદદરૂપ થવાનું છે. તો ફરી જુઓ મિત્રો, A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે. આ યાદ રાખજો. અને સંબંધને સંકેતમાં આર અથવા એસ વડે દર્શાવાય છે. 11મા ધોરણમાં A ક્રોસ B લીધું છે, જ્યારે 12મા ધોરણમાં મિત્રો કાર્ટેજીય ગુણાકાર છે ને એ A ક્રોસ A ના સંદર્ભમાં હશે. જે ગણ છે એનો એ જ આવશે. અહીંયા બી લીધેલો છે, જોઈ લો એક જ મિનિટ. જોજો મિત્રો, અહીંયા જો અહીં હવે મિત્રો પેલું લખાણ નહીં લખો તો તમે એ તો સમજી લેશો કે A ક્રોસ B નો ઘટક કોના સ્વરૂપે હશે? તો ક્રમયુક્ત જોડ સ્વરૂપે હશે. એનો ઉલ્લેખ ભેગા ભેગો આપણે કરતા જ જઈએ મિત્રો. તો હવે જુઓ, હાલ આટલું યાદ રાખો કે A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે. તો હવે આપણે આમ કહીએ કે A ક્રોસ B ના તમામ ઉપગણોની સંખ્યા, તો મિત્રો આપણું સૂત્ર શું હતું યાદ છે? 2 ની n ઘાત. એટલે અહીંયા આપણે આ એક સૂત્ર બનાવી દઈએ. એટલે ભેગા ભેગું લખવું હોય તો સંબંધના ઉપગણોનું સૂત્ર લખીએ, અથવા હાલ આપણે સંબંધની ચર્ચા કરતા જઈએ મિત્રો. પેલી વાત પછી કરીએ. સંબંધ ખાલી સંબંધ. આપણે હાલ પેલા ઉપગણોની સંખ્યાનો મુદ્દો છેલ્લે લઈ જાઓ મિત્રો. હવે જુઓ, સંબંધ એટલે શું? તો ઉપગણ. સંબંધ એટલે કાર્ટેજીય ગુણાકારના ઉપગણો. મિત્રો જોજો, A ક્રોસ B ના તમામ ઉપગણોને સંબંધ કહે છે. એટલે સંબંધ એટલે શું? સાદો ગુજરાતી અર્થ. આને શું કહેવાય? કાર્ટેજીય ગુણાકાર. તો કાર્ટેજીય ગુણાકારના ઉપગણો, તો કાર્ટેજીય ગુણાકારના ઉપગણોને શું કહેવાય? સંબંધ. હવે મિત્રો વાત કોની આવી? ઉપગણની વાત આવી. તો ઉપગણની અંદર ગણ પરિચયમાં આપણે શું સ્ટેટમેન્ટ નોંધ્યું કે કોઈ પણ અરિક્ત ગણ હોય
તો એને ઓછામાં ઓછા બે ઉપગણ તો હોય. કયા કયા હોય? ખાલી ગણ અને ગણ પોતે. તો જે ખાલી ગણ છે એ ખાલી ગણને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહે છે. ફાઈ એ સ્વવાચક સંબંધ નથી, પરંતુ સંમિત અને પરંપરિત સંબંધ છે. કોઈ કે આ શું લાયા સ્વવાચક ને સંમિત ને પરંપરિત બધી ચર્ચા કરું છું મિત્રો, પણ અત્યારે ખાલી સંબંધનું લખાણ ભેગું લખું છું. 12મા ધોરણમાં મુદ્દો આવે છે એટલા માટે. તો ફાઈ ને ખાલી સંબંધ, ખાલી એટલે રિક્ત, રિક્ત એટલે વોઇડ, વોઇડ વોઇડ સેટ, નલ સેટ જે શબ્દ વાપરો એ. એટલે ફાઈ ને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહે છે. ફાઈ એ સ્વવાચક સંબંધ કહેવાય નહીં, સંમિત અને પરંપરિત સંબંધ કહેવાય. આ કઈ રીતે કહેવાય એ પછી સમજાઈશ મિત્રો. હું તમને અહીંયા ઉદાહરણ લખું. જો મિત્રો અહીંયા ધ્યાન રાખો, આ એક ઉદાહરણ સમજ માટે લખું છું કે એ અને બી કયા ગણમાં લખો? એન ગણમાં. તો એવા એન ગણના, ખૂબ ધ્યાનથી સમજજો, એન ગણના એવા બે ઘટકો લખો કે એ બે ઘટકોનો સરવાળો એક થાય. એન ગણની કઈ બે કિંમતોનો સરવાળો એક થાય? તો મિત્રો મને કહો. એન ગણ છે મિત્રો, તો એન ગણના ઘટકો તો તમને ગણ પરિચયમાં યાદ હશે. તો એન ગણની અંદર એવી કઈ બે સંખ્યાઓ છે કે એ બે સંખ્યાનો સરવાળો એક થાય? તો મિત્રો એવી એકે સંખ્યા મળે ખરી? ના. એન ગણમાં એવા બે ઘટકો મેળવો કે જે બે ઘટકોનો સરવાળો એક હોય. તો એન ગણમાં એવા બે ઘટકો આપણને મળી શકે નહીં, કારણ કે એ બરાબર તમે 1 લો તો બી 0 થાય અને 0 એન ગણમાં ના હોય. એ બરાબર 2 લો અને બી બરાબર -1 લો, પણ -1 પણ એન ગણમાં ના હોય. એટલે સરવાળો એક થાય એવા એન ગણની અંદર તમને કોઈ ઘટક મળે ખરા? તો ના. તો આર બરાબર શું થયું? ફાઈ. ફાઈ એટલે કેવો સંબંધ? ખાલી સંબંધ. મિત્રો હાલ હું તમને બધા મુદ્દા એડ કરું છું. 12મા ધોરણમાં જરૂરી છે તમામ, એટલે તમે એને તૈયાર કરતા રહો, કારણ કે હાલ સમય છે એટલે તૈયાર કરી નાખશો તમે. તો ખાલી સંબંધમાં આટલું યાદ રાખવાનું કે ફાઈ ને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહેવાય. અને ફાઈ એ સંમિત અને પરંપરિત સંબંધ છે, પણ સ્વવાચક સંબંધ નથી. એ બધી ચર્ચા પછી કરું છું. હાલ તમે આટલું વાક્ય યાદ રાખો. એટલે જો મિત્રો, ઉપગણની વાત આવી તો ઉપગણના બે વિધાન. દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય, એક ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો આપણે લખીએ ગણ પોતે એટલે A ક્રોસ બી ને સાર્વત્રિક સંબંધ
કહે છે. સાર્વત્રિક એટલે મિત્રો ગણ પરિચયનો મોટામાં મોટો ગણ યુનિવર્સલ સેટ યુ. તો ગણ પરિચયમાં યુ એને આપણે સાર્વત્રિક ગણ કહીએ છીએ. સંબંધની અંદર સાર્વત્રિક સંબંધ કોને કહેવાય? તો કાર્ટેજીય ગુણાકારને. જો મિત્રો એ ક્રોસ બી હોય તોય ચાલે, એ ક્રોસ એ હોય તોય ચાલે. અહીંયા એ ક્રોસ એ હોય તો અહીંયા શું લખવાનું? એ ક્રોસ એ. સાર્વત્રિક સંબંધ એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. હાલ યાદ રાખજો મિત્રો, અહીંયા ફાઈ છે ને એ સંમિત છે, પરંપરિત છે, પણ સ્વવાચક નથી. અહીંયા એક લીટીમાં લખવું હોય તો આમ લખીએ, માટે ફાઈ એ સામ્ય સંબંધ નથી. મિત્રો સામ્ય સંબંધ કોને કહેવાય? તો આ ત્રણે ત્રણ સંબંધનું પાલન કરે એ. સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય તો સામ્ય કહેવાય. પણ અહીંયા સ્વવાચક છે ના, તો એ સામ્ય સંબંધ કહેવાય નહીં. અહીંયા આવો મિત્રો, સાર્વત્રિક સંબંધ છે એ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. માટે સાર્વત્રિક સંબંધ એ સામ્ય સંબંધ છે. આ યાદ રાખજો મિત્રો. આ તમે 11માની ચોપડીમાં શોધશો તો નહીં મળે. તો એનો મતલબ એવો નથી સમજજો કે આ દાખલો અરે આ મુદ્દો નકામો છે. મિત્રો ના, આ મુદ્દો ખૂબ જરૂરી છે અને 12મા ધોરણનો બે જ છે. આ એક્ઝેક્ટ 12 સાયન્સ એમ સમજી લો. એટલે આની 11મામાં જરૂર પડશે, 12મામાં જરૂર પડશે. તો એ ક્રોસ બી ના એટલે કે કાર્ટેજીય ગુણાકારના તમામ ઉપગણોને સંબંધ કહેવામાં આવે. સંબંધની વાત કરો તો સંબંધને સંકેતમાં આર અથવા એસ વડે દર્શાવવામાં આવે. ફાઈ એ ખાલી સંબંધ અને કાર્ટેજીય ગુણાકાર એ સાર્વત્રિક સંબંધ. ખાલી સંબંધ છે એ સંમિત છે, પરંપરિત છે, પણ સ્વવાચક નથી, એટલે કે એ સામ્ય સંબંધ નથી. સાર્વત્રિક સંબંધ એ સામ્ય સંબંધ છે. હવે મિત્રો જે આ શબ્દો છે ને એની વ્યાખ્યા આપું. સ્વવાચક સંબંધ તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર હોય તો આર ને સ્વવાચક સંબંધ કહે છે. મિત્રો જુઓ, અહીંયા તમારો જે ગણ હોય એ અહીંયા કામ કરવું હોય તો આપણે અથવા ચાલશે મિત્રો, કોઈ વાંધો નહીં, એ તો પછી હું સુધારો કરી દઈશ. હવે મિત્રો જોજો, આ ટોપિક એ 12 સાયન્સના સંદર્ભમાં છે. એટલે 12 સાયન્સમાં અહીંયા એ ક્રોસ એ લીધેલો છે, એટલે અહીંયા ગણ એક જ આવશે, એ પોતે. બરોબર? એટલે અહીંયા ગણ એક જ લેવાનો એ. તો આપણે શું કીધું છે કે તમારા ગણની અંદર જેટલા ઘટકો હોય, ઉદાહરણ તરીકે એ બરાબર 1 2 3 હોય, જોતા રહેજો મિત્રો. તો તમારા ગણના આને કહે છે મિત્રો, આ સંકેત છે ને એને પ્રત્યેક, દરેક, ફોર એવરી, ઊંધો એ ફોર એવરી
પ્રત્યેક દરેક એવો શબ્દ વાપરે છે. તો શું કહે છે કે ગણ એનો પ્રત્યેક ઘટક લેવાનો. તો અહીંયા ગણ એના પ્રત્યેક ઘટક કેટલા? તો કે 1, 2 અને 3. પછી એની જોડ લેવાની મિત્રો, ક્રમયુક્ત જોડ. તો ક્રમયુક્ત જોડ કોની લેવાની? તો ઘટકની. તમારા ગણ એના ઘટકની ક્રમયુક્ત જોડ લેવાની. પણ એ ક્રમયુક્ત જોડ કોની સાથે લેવાની? તો ગુજરાતી બોલો. સ્વ એટલે પોતે. તો જે ઘટક હોય એ ઘટકની પોતાના ઘટક સાથે, એટલે એના એ જ ઘટક સાથે જોડ બને. એટલે એ હોય જોજો મિત્રો, અહીંયા આપણે આપણું કામ પૂરું કરવું છે. 1 મિનિટ લઈ લઉં છું કે જે તમને ગણ આપેલો હોય, તો જે ગણ આપેલો હોય એ ગણના દરેકે દરેક ઘટકનો આપણે ઉપયોગ કરવો પડે. એક ઘટક બાકી રાખો તો ચાલે નહીં. અને એની જોડ કોની સાથે લો? પોતાની સાથે. એટલે 1 ની જોડ 1 સાથે, 2 ની જોડ 2 સાથે, 3 ની જોડ 3 સાથે. તો 1, 1, 2, 2, 3, 3. તો આ જે તમને સંબંધ મળે એ સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. તો સ્વવાચક સંબંધમાં ખબર પડી ને કે ગણનો જે ઘટક લો એ ઘટકની એના એ જ ઘટક સાથેની, એટલે કે સ્વની જોડ મળે અને એ આરમાં હોય તો આરને સ્વવાચક સંબંધ કહે છે. તો આજે તમે હોમવર્કમાં કાર્તેજીય ગુણાકાર, સંબંધ, ખાલી સંબંધ, સાર્વત્રિક સંબંધ અને સ્વવાચક સંબંધ તૈયાર કરી નાખજો. એટલે બાકીના સંબંધોની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરીશું.